હેલો ફ્રેન્ડ, હું છું જો રાજપૂત અર્જુન સર રાજપૂત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો। આજે આપણે આ વિડીયોમાં ધોરણ 10 વિષય ગણિત તેની અંદર ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ જેની અંદર સ્વાધ્યાય 1.1 એમાં દાખલા નંબર 4 વિશે આપણે વાત કરીશું। આ અગાઉ 1, 2 અને 3 આપણે મૂકી દીધા વિડીયો, જો તમે ન જોયો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી ત્યાં તમે મેળવી શકશો। તો હવે આપણે વાત કરવાની છે દાખલા નંબર 4 વિશે, જેમાં ગુસ્સાઓ 306 અને 657 એ બેનો ગુસ્સા તમને આપેલો 9 આપેલ હોય તો લસાઅ 306 અને 657 નો શોધો। ચલો શું કરીશું, તમને ગુસ્સા આપેલો છે ત્રણસો 657 કેટલો આપેલો છે 9 છે ને એ ગુસ્સા આપ્યો, તમારે લસા છે ને એ ગોતવાનું છે। તો પેલા આપણે લખવાનું સૂત્ર છે એક, લસાઅ બરાબર જે બે સંખ્યા આપી છે એટલે a ગુણ્યા b કહી દેવાનું, અને નીચે શું આવી જશે અહીંયા ગુસ્સાઅ। હવે a ને b તરીકે કઈ સંખ્યા આવશે 306 અને બીજી છે 657, નીચે શું આવશે 9। હવે 306 નો તમે 9 થી ભાગાકાર કરશો એટલે જવાબ કેટલો આવશે 34। પછી વૈધી સંખ્યા કઈ 34 ગુણ્યા 657। ચલો આ બેનો ગુણાકાર કરીએ આપણે એટલે આન્સર શું આવશે 22,338। જવાબ આવી જાય એટલે બોક્સ કરી લેવાનું, તો આનો આન્સર આવશે કેટલો 22,338। ખ્યાલ આવી ગયો। ચલો ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ। ત્યાર પછી એમ કીધું છે કે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા n માટે 6 ની n ઘાત નો અંતિમ અંક શૂન્ય થાય છે કે નહીં તે ચકાસો। છ ની n ઘાત, હવે પ્રાકૃતિક સંખ્યા કીધું છે એટલે આપણે n તરીકે શું લેવાનું 1, 2, 3, 4 એવી કોઈ પણ તમે પ્રાકૃતિક સંખ્યા લઈ શકો, બરાબર। આપણે લેવાની કેટલી 1, 2, 3। હવે એમાં શું કીધું કે 6 ની n ઘાત, તો 6 છે n ની જગ્યાએ આપણે શું મૂકવાનું 1 મૂકવાનું, એટલે જવાબ શું આવે 6। પછી 6 ની ઉપર n છે ને કેટલા 2 મૂકવા, એટલે 6 ગુણ્યા 6 બરાબર। પછી 6 ની ઉપર કેટલા મૂકવાના 3 મૂકવાના, એટલે 6 ગુણ્યા 6 ગુણ્યા 6। ચાલો આટલું મૂક્યું આપણે। હવે આમાં તમે જોઈ શકો કે છેલ્લો અંક જે છે હંમેશા કયો આવશે 6, 6 ને 6, એટલે ક્યારેય 0 આવે નહીં। 0 ક્યારે આવે જો 2 હોય 5 હોય તો 2, 50, 10 છેલ્લો અંક જે છે તો 0 આવી શકે 2, 50, 10, એટલે કે 2 ની ઉપર જો ઘાત હોય ને તો એમ થઈ શકે, બરાબર છે। 2 ની ઉપર 0 ઘાત હોય તો જવાબ એનો 1 થાય, પણ 2, 50, 10 હું કહું છું એ શું છે તો કોઈ સંખ્યા એવી છે, જો એ તમે લ્યો તો આન્સર છે છેલ્લે 0 આવી શકે। એટલે હવે આપણે આની પછી શું લખવાનું
તો ધ્યાન દેજો. આ માત્ર સમજૂતી હતી. હવે આપણને રીઝન જો લખવું હોય તો જો 6 છે, 6 ની n ઘાત. 6 એટલે કેટલા થાય? 2 ગુણ્યા 3 એમ લઈ શકું કે નહીં? અને એની ઉપર 12 n ઘાત એમને. હવે કૌંસની 12 ઘાત હોય એટલે 2 ને n ઘાત મળે અને 3 ને પણ n ઘાત મળે. એટલે કે હવેનું રીઝન અહીંયા સુધી તમારે લખી નાખવાનું. રીઝન છે તમારે લખવાનું કે 6 ની કોઈ પણ પ્રાકૃતિક ઘાત લેતા અંતિમ અંક શૂન્ય આવે નહીં. ખ્યાલ આવી ગયો? તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં 2 દાખલા જોયા. અને પછીના વિડીયોમાં આપણે દાખલા નંબર 7 વિશે વાત કરીશું. તો ફરી પાછા મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.